તો ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ માહિતી આપી। ત્યાં બીજી તરફ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જઈએ ત્યાં। હું આપને પણ જણાવવા માંગુ છું કે હું ઘણા બૂથો ઉપર ગયો છું। યુવાનો દોડતા હોય, યુવાનો કામ કરતા હોય, યુવાનો મત માટે કહેતા હોય કે ફિર એક બાર મોદી સરકાર ભારતીય જનતા પાર્ટી લાવી છે। જે નકારાત્મકતા કોંગ્રેસે ચલાવી હતી, મને એવું લાગે છે કે યુવાનોએ આજે એનો પરપોટો આ રાજ્યમાં ફોડ્યો છે। હું આપને પણ વિનંતી કરું છું, આપ પણ બૂથ ઉપર ગયા છો, આ દ્રશ્યો એ સમગ્ર રાજ્યની જનતાને બતાવશો તો ધ્યાનમાં આવે છે કે યુવા અતિ ઉત્સાહમાં સમગ્ર રાજ્યમાં રહ્યો છે। કોંગ્રેસે ખૂબ મીડિયાના માધ્યમથી હું માનું છું કે તળ ધરતી ઉપર પ્રચાર કરવાની એમની હિંમત નહોતી। અમે કાયમ કહેતા હતા કે કોંગ્રેસ ભાંગી ચૂકી છે, તૂટી ચૂકી છે, એમની કરોડરજ્જુ એ હવે રહી નથી, નથી જનતામાં રહી, નથી કાર્યકર્તાઓની ફોજ રહી। ખૂબ નકારાત્મકતા ચલાવી અમે, અહીંયા અમારું અહીંયા સારું છે, અમારે અહીંયા સારું છે। આજે જે મને જે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, લગભગ 60 થી 70% જેટલું વોટિંગ, પરફેક્ટ વોટિંગના આંકડાઓ તો હવે કલાક દોઢ કલાક પછી ચૂંટણી પંચ આપશે। હું માનું છું કે આ પ્રકારનું વોટિંગ બળબળતા તાપમાં જેમની સરકાર હોય એમની તરફેણમાં થવું, અને કોંગ્રેસે જે પ્રકારે વાતો કરી હતી, આજે સાંજે તમામ પરપોટા એમના ફૂટી ગયા છે। કોંગ્રેસ, હું આપને પણ કહું છું, અભ્યાસ કરવા જેવું છે। બૂથમાં પણ પૂરા કાર્યકર્તા બેસાડી શક્યા નથી। હું જવાબદાર પ્રમુખ તરીકે આપને કહું છું। બાર ટેબલ હોય છે અધિકૃત રીતે પાર્ટીને મૂકવા માટેના, મતદારોની વ્યવસ્થા માટે। એ ટેબલો પણ કોંગ્રેસના લગભગ ખાલી હતા। હું વાત કરું છું એમના દિગ્ગજ નેતાઓ લડે એની પણ વાત કરું છું। અમરેલી હોય, બારડોલી હોય, આણંદ હોય, જે એમ કહેવાય છે કે એમના બહુ મોટા નેતા લડે છે, ત્યાં પણ એક મૂળ વ્યવસ્થા નથી ગોઠવી શકી। મને એવું લાગે છે કે સવારથી જ કોંગ્રેસે